જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 8 જાન્યુઆરી ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજથી જોવા મળશે માવઠાનો કહેર। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર પડી શકે છે કમોસમી વરસાદ। અરબી સમુદ્રની સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં આવનારા 3 દિવસ માવઠાના વરસાદને લઈને આગાહી, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આજે તેમજ આવતીકાલે ગુજરાતના કયા વિસ્તારની અંદર માવઠાના વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર ગઈકાલથી જ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ગઈકાલથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા સહિતના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। આજે પણ ગુજરાતના વિસ્તારો તેમજ તેની માત્રામાં પણ વધારો થાય તેવી શક્યતા છે। આજે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અને 11 વાગ્યા દરમિયાનથી જ ગુજરાતના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને ગુજરાત નજીક એક ટ્રફ સર્જાણો છે। અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતમાં માવઠું જોવા મળી રહ્યું છે। આજે ખાસ કરીને વાત કરવા જઈએ તો વિસ્તારોની જેમની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે, ઘાટા વાદળો બંધાશે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, નર્મદા, ડેડિયાપાડા, તેની સાથે પૂર્વની અંદર વડોદરા જિલ્લો, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ જિલ્લો, તેની સાથે છોટાઉદેપુર, સૌરાષ્ટ્રની અંદર સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લો અને મહીસાગર જિલ્લો એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગર અને સાથે જ રાજકોટ જિલ્લામાં પણ આજે હળવા સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે। જેમની અંદર જીએફએસ મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો જેમાં ખાસ કરીને 10 થી લઈને 12 વાગ્યા સુધીની અપડેટની અંદર મધ્ય પૂર્વ વિસ્તારની અંદર ડાકોર, આણંદ, તારાપુર, ધોળકા, અમદાવાદનો જિલ્લો, તેની સાથે મહેસાણા, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, તેની સાથે લુણાવાડા, માલપુર, માંડલી, બાયડ, મોડાસા, ગોધરા, પીપલોડ, દાહોદનો વિસ્તાર તેમજ બાંસવાડા, સાગવાડા જે બોર્ડર લાગુ વિસ્તાર છે તમામ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવું જીએફએસ મોડેલ જણાવી રહ્યા છે। તે ઉપરાંત વાત કરીએ તો સાંજની બપોર પછીની અપડેટની અંદર જેમાં દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની સમાવેશ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લો, સાપુતારા, વાની, વાપી, કપરાડા, આહવા, વઘઈ, સુબીર, તેની સાથે વ્યારા, નવાપુર, બારડોલી, નવસારી, તાપી, બીલીમોરા, વાસંદા તેમજ ભરૂચ જિલ્લો, અમોદ, અંકલેશ્વર, રાજપીપળા, ડેડિયાપાડા, ઉમરપાડા, બોડેલી, વડોદરા, ખંભાત, મધ્ય પૂર્વ વિસ્તાર છે એ સાથે નડિયાદ, ધોળકા, આણંદ એ વિસ્તાર તેમજ પૂર્વના અન્ય વિસ્તાર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર તેમજ લુણાવાડા, મહીસાગર જિલ્લો આ તમામ ક્ષેત્રોની અંદર ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। તેમજ સૌરાષ્ટ્રની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે। અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ અને રાજકોટ અને સાથે જ ભાવનગર જિલ્લામાં 4 જિલ્લાની અંદર હળવા સામાન્ય વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ મિત્રો ઓલ ઓવર ગુજરાતની અંદર નહીં જોવા મળે, પરંતુ આપણે જે જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે। હાલ ચોક્કસ કોઈ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા જોવા મળતી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે। અમુક વિસ્તારની અંદર ભારે ઝાપટું પણ જોવા મળશે, પરંતુ ચોક્કસ વિસ્તાર તો હાલ તો નક્કી નથી હોતા। આટલા વિસ્તારની અંદર ગમે ત્યાં વરસાદ થઈ શકે છે। તેમજ વાતાવરણમાં પલટો પણ ઓલ ઓવર વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તે ઉપરાંત આજે રાત્રે દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમથી અમુક ક્ષેત્રોની અંદર ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। જેમાં વાત કરીએ તો મધ્ય પૂર્વ વિસ્તારનો વધારે સમાવેશ જોવા મળી રહ્યો છે। દક્ષિણની અંદર ભરૂચ જિલ્લો, દહેજ, જંબુસર, કરજણ, ડભોઈ, શિનોર તેમજ બોર્ડર લાગુ વિસ્તાર મધ્યપ્રદેશના એટલા વિસ્તારની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ વરસી શકે છે। તેમજ છોટાઉદેપુર, કવાંટ તાલુકો, બોડેલી, ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાત મધ્ય પૂર્વ વિસ્તાર છે, તેની સાથે દાહોદ, પીપલોડ, ગોધરા, ડાકોર, મહુધા, મહેમદાબાદ, કપડવંજ,
બાલાસીનો જે આણંદ નડિયાદ ખેડાનો વિસ્તાર છે અને અમદાવાદના પણ મોટાભાગના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો એમાં લુણાવાડા, માલપુર, બાયડ, મોડાસા, પ્રાંતિજ, હિંમતનગર, માંડલી, કડાણા, અરવલ્લી તેની સાથે મહીસાગર જિલ્લાનો ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના વધુ જોવા મળી રહી છે. તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ જેમાં બોટાદ, ગઢડા, બરવાલા, બાબરા, જસદણ, રાણપુર, ચોટીલા, ધંધુકા, લીંબડી, થાન, રાજકોટ, સાપર, વેરાવળ, ગોંડલ અને વલભીપુર એટલા વિસ્તારની અંદર હળવા સામાન્ય તો કોઈક જગ્યાએ છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો મિત્રો આ પ્રમાણે ગુજરાતની અંદર આજે 8 તારીખ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર વરસાદની સંભાવના જીએફએસ મોડેલ અનુસાર જોવા મળી રહી છે. અને અન્ય જે નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લો તેની સાથે સૌરાષ્ટ્રના પણ જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી એટલા જિલ્લાના ગમે તે વિસ્તારની અંદર હળવા સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર માવઠાનો માર ખેડૂતોને જોવા મળી શકે છે. ગઈકાલના રોજમાં પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના કારણે આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની પહોંચાડે તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. 9 તારીખની વાત કરીએ તો મિત્રો વહેલી સવારની અપડેટની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લો, બોટાદ, રાજકોટ એટલા વિસ્તાર, મધ્યની અંદર આણંદ, નડિયાદ, ખેડા, બોરસદ અને અમદાવાદ જિલ્લો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, પૂર્વના તમામ વિસ્તારો સાથે ઉત્તરના અરવલ્લી, મહીસાગર જિલ્લાના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. ત્યારબાદ 9 તારીખ દરમિયાન થોડી વરસાદની તીવ્રતા વધુ પણ જોવા મળી શકે છે. જેમની અંદર વાત કરીએ તો સવારથી બપોર દરમિયાન જેમાં ભાવનગર જિલ્લાના મોટાભાગના વિસ્તાર, અલંગ, ઉવઈ, શિહોર, વલભીપુર, અમરેલી, બોટાદ, જસદણ એટલા વિસ્તારો, નળ સરોવરનો વિસ્તાર, મધ્યની અંદર અમદાવાદ, ધોળકા, કપડવંજ, નડિયાદ જે આણંદ નડિયાદ એ વિસ્તાર છે, ગાંધીનગર, કડીનો વિસ્તાર તેમજ ઉત્તર ગુજરાતના ખાસ વિસ્તારો બાયડ, ગાંધીનગરનો વિસ્તાર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર, લુણાવાડા, કડાણા, અરવલ્લી, મહીસાગર તેમજ બનાસકાંઠાના પણ મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે. વડનગર, ઈડર સહિતના વિસ્તારની અંદર, જ્યારે અન્ય વિસ્તારની અંદર હાલની અપડેટ મુજબ શક્યતા ઓછી જણાઈ રહી છે. તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર માવઠાનો માર 8-9 તારીખ દરમિયાન 2 દિવસ જોવા મળી શકે છે. સાંજ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના વિસ્તાર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એટલા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. પૂર્વની અંદર દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, વડોદરા અને મહીસાગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો મિત્રો આ રીતે ગુજરાતની અંદર વરસાદી માહોલ આવનારા 2 દિવસ એટલે કે 8, 9 અને સાથે 10 તારીખ દરમિયાન પણ કોઈક જગ્યાએ છાંટછૂટ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગાહી મુજબ 8 અને 9 એટલે કે આજે અને કાલે 2 દિવસ સોમ અને મંગળવાર દરમિયાન ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે અને આગાહી પણ કરવામાં આવી રહી છે. તો મિત્રો ખાસ કરીને આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમની અસર જોવા મળી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા હજુ 2 દિવસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે આ સિસ્ટમને કારણે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ અને સાથે જ મિત્રો ઠંડીમાં ઘટાડો થશે, વાદળછાયા વાતાવરણને કારણે તાપમાન ફરીવાર ઊંચું આવે તેવી શક્યતાઓ રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.